स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ઓલ ફ્રેન્ડ્સ, હવે જુઓ છેલ્લે આપણે આવક કોષ્ટકની થોડીક રૂપરેખા જોઈ ગયા હતા। હવે જે 100 કરતા વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે એવા તત્વોના નામકરણ ઉપર પહેલા લઈએ છીએ। શરૂઆતમાં એવું થતું હતું કે તત્વો જે છે એની શોધ થાય એટલે જે તે શોધક જે હોય એની ઈચ્છા મુજબનું નામ એ તત્વ માટે આપતું હતું અને ત્યારબાદ આઈયુપીએસસી જે છે એ નામને માન્યતા આપતી હતી। એ રીતે નામકરણ શરૂઆતમાં થતું હતું, પરંતુ અમુક તત્વો એવા છે કે જે મેળવવા ખૂબ મુશ્કેલ છે, અસ્થાયી પણ હોય છે, એટલે કે થોડાક સમય પૂરતું એ તત્વ મળી શકે, એનું થોડાક સમયમાં જ બીજામાં રૂપાંતર થઈ જાય, અથવા તો કેટલીક બહુ ઓછી માત્રા, કેટલાક તો પરમાણુઓમાં માત્ર મળી આવતા હોય છે। તો આમ આવા તત્વોની શોધ માટે આધુનિક અને મોંઘા સાધનો અને પ્રયોગશાળાઓ જરૂરી હોય છે। આવી પ્રયોગશાળાઓની સંખ્યા લિમિટેડ હોય છે, જેથી શરૂઆતમાં જે છે એ એવું પણ હાલમાં જોવા મળ્યું કે કેટલાક વૈજ્ઞાનિકો કે શોધક એ તત્વ વિશેની સંપૂર્ણ માહિતી મેળવ્યા સિવાય એ તત્વ એમને શોધ્યું હોય એવો દાવો રજૂ કરતા હતા। જેમ કે 104 પરમાણુ ક્રમાંક વાળું તત્વ અમેરિકન વૈજ્ઞાનિકો તેમજ સોવિયેત જે અત્યારે રશિયા કહીએ છે તો તેમના વૈજ્ઞાનિકોએ પણ દાવો રજૂ કર્યો। અમેરિકન વૈજ્ઞાનિકોએ પણ દાવો રજૂ કર્યો કે 104 પરમાણુ ક્રમાંક વાળું તત્વ શોધી કાઢ્યું હતું। અમેરિકા વાળા જે હતા એમને આ 104 પરમાણુ ક્રમાંક વાળું જે તત્વ હતું એનું નામ આપ્યું હતું રુથોર્ફોર્ડિયમ। રુથોર્ફોર્ડિયમ નામ આપ્યું હતું મિત્રો, જે અમેરિકન વૈજ્ઞાનિકોએ એનું નામ આપ્યું। જ્યારે સોવિયેત રશિયા વાળા જે હતા એમણે પણ 104 પરમાણુ ક્રમાંક વાળા તત્વની શોધનો દાવો કર્યો હતો, પણ એનું નામ જે છે એ આવું આપ્યું કુર્ચાટોવિયમ। તો આમ એક જ પરમાણુ ક્રમાંક વાળા તત્વો જે છે એને બે જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે એવો દાવો રજૂ કર્યો અને બંને નામ પાછા જુદા જુદા આપ્યા, જેથી આ મુશ્કેલી ઉત્પન્ન થતા જે આઈયુપીએસસી સંસ્થાએ છે એ એવું ડિક્લેર કર્યું કે કોઈ પણ તત્વની શોધ જે છે એ થયા પછી એની સંપૂર્ણ માહિતી અને માન્યતા નું આપવાનું કામ આઈયુપીએસસી સંસ્થામાં જે દરેક દેશોના પ્રતિનિધિઓ હોય એમનું સમર્થન મળ્યા બાદ જ આપવું। અને તેથી શરૂઆતમાં આવા તત્વો માટે પરમાણ્વીય ક્રમાંકને અનુરૂપ આઈયુપીએસસીએ નામ માટેની એક અલગ મેથડ શરૂ કરી। એ મેથડમાં મિત્રો શું છે એની વાત કરું છું। તો એમાં જે આ પરમાણ્વીય ક્રમાંક હોય તો એના જે અંકો છે એ અંકો માટેના આ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો કે અંક તરીકે જ્યારે 0 હોય ત્યારે એને નીલ લખ્યું, નીલ કહેવાય, અને એની સંજ્ઞા એ પહેલો અક્ષર લેવામાં આવે છે n। ચલો અંક તરીકે 1 હોય
ત્યારે un કહેવાશે, એટલે એની સંજ્ઞા જે છે એ ખાલી u કહેવાશે. ચલો 2 લઈએ છે તો bi bi, ચલો એને માટેની સંજ્ઞા ખાલી b છે. ચલો ત્યારબાદ 3 લઈએ છે તો tri, ટ્રાય શબ્દ ઉપરથી છે મિત્રો, આ બાય શબ્દ ઉપરથી, આ ટ્રાય શબ્દ ઉપરથી, tri એની સંજ્ઞા છે ખાલી સ્મોલ t. ચલો 4 હોય તો એને ક્વાડ બોલાવે, QUAD ક્વાડ. ચલો એના ઉપરથી એની સંજ્ઞા સ્મોલ q થશે. અંક 5 હોય તો એને પેન્ટ, PENT પેન્ટ માટે એને p કહેવાશે. 6 હોય તો એને કહેવાશે હેગ્સ, હેગ્સ HEX. ચલો એની સંજ્ઞા h. 7 હોય તો એને કહેવાય SEPT સેપ્ટ, તો એની સંજ્ઞા s. ચલો 8 હોય તો OCT ઓક્ટ, તો એની સંજ્ઞા o. 9 હોય તો એને કહેવાશે નન, ENN, અને ENN જેની સંજ્ઞા છે e. તો આ રીતે મિત્રો કોઈ પણ તત્વ નવું શોધાય તો એનો જે પરમાણ્વીય ક્રમાંક હોય એ પરમાણ્વીય ક્રમાંક ઉપરથી જે તે અંક માટે આ રીતના જે આ અંકને અનુરૂપ આ અર્થઘટન છે. 0 હોય તો nil જેની સંજ્ઞા સ્મોલ n, 1 હોય તો un તો u, 2 હોય તો by એટલે bi, 3 હોય તો tri, ટ્રાય એના ઉપરથી t, 4 હોય તો ક્વાડ, QUAD એના ઉપરથી q, 5 હોય તો પેન્ટ, PENT p, 6 હોય તો હેગ્સ h, 7 હોય તો સેપ્ટ s, 8 હોય તો o, અને 9 હોય તો in કહેવાય, in, તો એના ઉપરથી e. ચલો તો આ જે છે એની રજૂઆત IUPAC સંસ્થાએ કરી. આને આધારે કોઈ પણ 100 કરતા વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ હોય, દાખલા તરીકે આપણે 101 પરમાણ્વીય ક્રમાંક વાળું લેવું છે, 101 પરમાણ્વીય ક્રમાંક વાળું, તો IUPAC મુજબ જો એનું નામકરણ લઈએ તો આવું થાય મિત્રો. જુઓ 1 છે, 1 છે એટલે આવું લખાય UN. ચલો પછી 0 છે તો આવું લખાય nil, અને પછી પાછો 1 છે તો UN, પછી પાછળ IUM, એવો શબ્દ જોડાય મિત્રો, UN NIL UNIUM. આ નામ બનાવ્યું આપણે, પણ હવે એનું શોર્ટ સંજ્ઞામાં લેવું હોય તો આવું લખાશે મિત્રો, u, આ પહેલો અક્ષર લેવાનો દરેકનો, આ નીલ નો પહેલો n અને પાછો n નો u, તો UNU આવું થાય મિત્રો. ચલો હવે 102 વાળું લેવું છે આપણે, 102 વાળું. તો જો આ બે તો એમને એમ જ રહે, એટલે unnamed, પછી આ 2 છે તો અહીંયા BIUM, હવે થશે UNB. ચલો 103 વાળું હોય મિત્રો, 103 વાળું, તો હવે UNNAIL, ચલો પછી TRIUN, ચલો એને કહેવાય છે UNT. ચલો એને બદલે 104 હોય, 104 તો UN, પછી NAIL, પછી QUADIUM. ચલો એને માટે U, પછી N, પછી Q આવશે મિત્રો. ચલો 105 વાળામાં શું બોલાય હવે કહો, 105 તો UNNAIL, પણ પછી પેન, PENT પેન, પછી IUM, પાછળ IUM દરેકમાં લગાવવાનો આપણે, એને શોર્ટ સંજ્ઞામાં UNP આ સંજ્ઞા કહેવાશે. ચલો 106 વાળું હોય તો UNNAME. ચલો પછી આવશે 6 હોવાથી હેગ્સ,
UN પછી શું કહેવાશે તો H. ચલો પછી 107 તો એને UN નેલ. ચલો હવે SIPT SIPT પછી IUMUNS. ચલો પછી 108 તો UN નેલ. ચલો પછી OCT IUM. ચલો UNO. ચલો 109 તો UN નેલ. પછી શું આવે મિત્રો 9 છે એટલે ENN IUM. ચલો UN. ચલો પછી E અને 110 આવ્યું હવે તો હવે 1 1 બે વખત થયું જો મિત્રો એટલે અન પછી ફરીથી અન આવે 1 1 પછી 0 છે એટલે પછી નેલ IUM. ચલો સંજ્ઞા શું થવાની તો U અને N બરોબર. ચલો 111 તો UN ફરીથી UN IUM. ચલો એને કહેવાશે U પછી U. ચલો 112 હોય તો મિત્રો શું થઈ જાય UUB. મિત્રો આ પ્રમાણે આગળ નામકરણ થાય. IUPAC ની આ સંજ્ઞાઓ કહેવાશે ધ્યાન રાખજો. એને માટે તમારે આ વ્યવસ્થિત યાદ રાખવાનું. આ જે છે તે એના ઉપરથી મેં લખ્યું સરળ છે. ચલો હવે આમાં IUPAC એવું ઠરાવ્યું કે જ્યારે આવા કોઈ નવા તત્વની શોધ થાય ત્યારબાદ એ તત્વની સંપૂર્ણ માહિતી જે છે એ ચકાસ્યા બાદ જ દરેક દેશના પ્રતિનિધિઓ ભેગા થયા પછી જ એને ચોક્કસ સંજ્ઞાઓ આપે છે. જેમ કે 101 વાળું છે એને મેન્ડેલિવિયમ કહેવામાં આવ્યું મિત્રો. મેન્ડેલિવિયમ MD એની સંજ્ઞા આપવામાં આવી. આમ તો મેન્ડેલિફ જે છે એનું આવક પુસ્તકમાં ખૂબ સારું યોગદાન હતું માટે એની યાદમાં એનું નામ જે છે મેન્ડેલિવિયમ આપવામાં આવ્યું. 102 વાળું છે નોબેલિયમ NO કહેવાય. ચલો 103 વાળું છે લોરેન્શિયમ LR કહેવાય. 104 વાળું છે 104 પરમાણ્વીય ક્રમાંક હોય એ વખતે આપણે જે IUPAC ની રીતે નામકરણ લઈએ તો જે આપણે જોઈ ગયા રુથોર્ફોર્ડિયમ તો 104 વાળું. 105 વાળું જે છે એને DP એવું કહેવાય. શોર્ટ સંજ્ઞાઓ બોલું છું મિત્રો. 106 વાળું છે SG. 107 વાળું જે છે એ છે DH. 107 વાળું. 108 વાળું જે છે HS. 109 વાળું જે છે એ MT. 110 વાળું છે DS. 111 વાળું છે RG. 112 વાળું છે CN. પછી 113 વાળું બાકી છે મિત્રો. 112 સુધીના તત્વો સંપૂર્ણપણે શોધાઈ ચૂક્યા છે. 112 સુધીના. 113 વાળું જે છે બાકી છે. 114 વાળું ત્યારબાદ શોધાયું છે. 114 વાળું. પછી 115 વાળું બાકી છે. 115 વાળું. પછી 115 વાળું પણ બાકી છે અને ત્યાર પછી જે છે એમાં 117 118 બાકી છે. 114 પછી 116 પણ શોધાયું છે. પણ ત્યાર પછી જે છે એ બાકી કયા રહ્યા તો 113 વાળું બાકી છે. 115 વાળું બાકી છે. 117 118 એ બધા બાકી રહ્યા. 117 118 એ બધા બાકી રહ્યા. તો વચ્ચે કેટલાક તત્વોના હજી સંશોધનો થયા નથી, પૂરતો અભ્યાસ થયો નથી એવું કહેવાય છે મિત્રો.
તો આ નામકરણ કેવી રીતે થાય તે. હવે આપણે જે આધુનિક આવર્ત કોષ્ટક રચાયું છે, જેની આપણે ગઈ વખતે થોડીક રૂપરેખા લીધી હતી, તો એ આધુનિક આવર્ત કોષ્ટક એ તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે એના ઉપર આધારિત છે, જેને કારણે જે તે તત્વોના ગુણધર્મોમાં પણ ક્રમિક રીતે ફેરફાર સહિતનો અભ્યાસ આવર્ત કોષ્ટકની અંદર થઈ શકે છે. હું ફરીથી આવર્ત કોષ્ટક જે છે એ ઝડપથી બનાવું છું, એની આપણે જરૂરિયાત છે એટલે, પણ અહીંયા થોડીક જુદી રીતે બનાવું છું. આપણે ગઈ વખત જોઈ ગયા છે આમ તો, એટલે બધું વિસ્તૃત નથી લખતો, પણ હવે સમજો. પ્રથમ આવર્ત, ચલો આવર્ત કોને કહેવાય મિત્રો? તો ડાબેથી જમણી તરફ જેમ પરમાણુય ક્રમાંક વધતો જાય તે રીતે તત્વોને ગોઠવવામાં આવે તો તેમને આવર્ત અથવા હરોળ અથવા પંક્તિ એ ત્રણ નામથી ઓળખાશે. આવર્ત કહેવાય, હરોળ કહેવાય, પંક્તિ કહેવાય. પણ ઉપરથી નીચે તો એ સમાન ગુણધર્મો ધરાવતા, સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા. મિત્રો, ઇલેક્ટ્રોન રચના જે છે એના ઉપર જ રાસાયણિક ગુણધર્મોનો આધાર રહેલો છે. જેમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેમના જ રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય, અને તેમને એક જ સમૂહ કહેવાય, એક જ કુટુંબ ફેમિલી કહેવાય, એક જ સ્તંભ કહેવાય, જે ઉપરથી નીચેની તરફ તત્વોને ગોઠવવામાં આવે છે. ચલો હવે આપણે એવું જોઈ ગયા હતા કુલ 7 આવર્ત છે. તો પ્રથમ આવર્ત જે છે એનું પહેલું તત્વ જે છે એ હાઇડ્રોજન છે, જેનો પરમાણુય ક્રમાંક 1 છે, જેની ઇલેક્ટ્રોન રચના સાથે હું સ્પષ્ટ કરી દઉં છું એ 1s1 છે, 1s1. જ્યારે છેલ્લું તત્વ, આ પ્રથમ તત્વ લઈએ છે, પ્રથમ તત્વ, જ્યારે છેલ્લું તત્વ લઈએ છે, છેલ્લું તત્વ, ચલો છેલ્લું તત્વ છે એને કહીશું હિલિયમ He, જેનો પરમાણુય ક્રમાંક 2 છે મિત્રો. એની ઇલેક્ટ્રોન રચના જે છે એ 1s2 છે. ચલો તો પ્રથમ આવર્તમાં તત્વની સંખ્યા, આમ તો આપણે ગઈ વખત જોઈ ગયા હતા, તો પ્રથમ આવર્તમાં 2 તત્વો ગણાશે મિત્રો. ચલો બીજો આવર્ત લઈએ, બીજો આવર્ત. ચલો બીજો આવર્ત જે છે એનું પહેલું તત્વ છે લિથિયમ, જેનો પરમાણુય ક્રમાંક 3 છે મિત્રો. ચલો એની બીજો આવર્ત હોવાથી આગળ મુખ્ય ક્વોન્ટમ 2 થઈ જાય. આવર્તનો ક્રમ એ જ મુખ્ય ક્વોન્ટમનો ક્રમ થશે મિત્રો. 2s1 એની ઇલેક્ટ્રોન રચના. ચલો જ્યારે છેલ્લું તત્વ જે છે નિયોન કહેવાશે, જે 10 પરમાણુય ક્રમાંક એનો મિત્રો. ચલો એની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની લઈશું મિત્રો. તો બાહ્યતમ કક્ષાની છે 2s2 2p6, 2s2 2p6. ચલો એમાં તત્વોની સંખ્યા થવાની 8. ચલો હવે એને બદલે ત્રીજો આવર્ત લઈએ છે, ત્રીજો આવર્ત. ચલો ત્રીજા આવર્તનું પ્રથમ તત્વ સોડિયમ Na, 11 પરમાણુ ક્રમાંક. ચલો એની ઇલેક્ટ્રોન રચના એટલે 3s1. ચલો અહીંયા જે છે એ આપણે છેલ્લું તત્વ લઈએ છે તો એ આર્ગોન Ar, 18 પરમાણુ ક્રમાંક. ચલો એમાં 3s2 3p6 હોય. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના મિત્રો મેં આખી નથી લખી, ધ્યાન રાખજો. ચલો એમાં પણ 8 તત્વો છે, 8 તત્વો, એમાં પણ 8 તત્વો છે. ચલો આગળ વધીએ છે ચોથો આવર્ત. ચોથા આવર્તની અંદર પહેલું તત્વ છે પોટેશિયમ K, પરમાણુય ક્રમાંક એનો 19. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1, સંયોજકતા કોષ એવો શબ્દ પણ વપરાય, NS1. જ્યારે છેલ્લું તત્વ છે ક્રિપ્ટોન Kr, 36. એનો પરમાણુય ક્રમાંક છે મિત્રો. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NC6. ચલો ક્રિપ્ટોન. અહીંયા 19 થી 36 સુધીના તત્વો થયા મિત્રો, એટલે તત્વોની સંખ્યા જે છે 18 થશે, 18.
ચલો પછી પાંચમો આવર્ત ચલો પાંચમા આવર્તમાં જે તત્વો છે એમાં પોટેશિયમ જે લીધું આપણે, ત્યારબાદ જે છે એ 37 પરમાણુ ક્રમાંક વાળું આવે. આ રીતે બોલાય મિત્રો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, પછી રુબિડિયમ આવે Rb 37. ચલો એની ઇલેક્ટ્રોન રચના થાય S1 પાંચમા આવર્તે. ચલો હવે અહીંયા જે છે ક્રિપ્ટોન, પછી ઝેનોન He 54 પરમાણુય ક્રમાંક થાય S2 536. ચલો એમાં પણ 18 તત્વો થવાના, ગણી લો 18 તત્વો થવાના. ચલો છઠ્ઠો આવર્ત. છઠ્ઠા આવર્તનું પહેલું તત્વ રુબિડિયમ, પછી સીઝિયમ આવે મિત્રો, સીઝિયમ, જેનો પરમાણુય ક્રમાંક 55 છે. છઠ્ઠો આવર્ત એટલે શું થાય? 6s1. ચલો અહીંયા ઝેનોન, પછી આવે છે રેડોન Rn, 86 પરમાણુય ક્રમાંક છે એનો મિત્રો. ચલો એમાં થશે, હું ખાલી બાહ્યતમ કક્ષા લખું છું તો 6s2 6p6 6s2 6p6. ચલો હવે આમાં 55 થી શરૂ કરીને 86 છે જુઓ મિત્રો, એટલે એમાં 32 તત્વોની સંખ્યા 32 થવાની. ચલો પછી સાતમો આવર્ત. સાતમો આવર્ત છે એનું આ પેલું તત્વ છે ફ્રાન્સિયમ Fa. ચલો 87 પરમાણુ ક્રમાંક. સાતમો આવર્ત હોવાથી 7s1 ઇલેક્ટ્રોન રચના થશે. ચલો અહીંયા જે છે મિત્રો હજુ ચોક્કસ રીતે એ શોધી શકાયું નથી, માટે એ અધૂરો આવર્ત છે. પણ એમાં પણ જો આપણે છઠ્ઠા આવર્તની જેમ વિચારીએ તો અહીંયા તત્વ જે બનશે એ 7s2 હશે અને 7p6 એની ઇલેક્ટ્રોન રચના થવાની, જેમાં પણ તત્વોની સંખ્યા 32 થવાની. તો આ રીતે મેં આવર્ત કોષ્ટકને સીધી રીતે પહેલું તત્વ જે તે આવર્તમાં કયું, છેલ્લું કયું એ મેં તમને બતાવ્યું, જે ઇલેક્ટ્રોન રચના મુજબ અહીંયા દાખલ થયેલો હોય. હવે મિત્રો આપણે ગઈ વખતે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ આવર્ત કોષ્ટક થોડી આ ઓછી જગ્યા છે પણ એમાં હું બનાવું છું જોયું. તો એમાં વચ્ચે આપણે હાઇડ્રોજન લખ્યું અને આ બાજુ લખ્યું તો આપણે હિલિયમ He લખ્યું, બરોબર? He હિલિયમ He. ચલો પછી અહીંયા લિથિયમ થી શરૂઆત કરી હતી, લિથિયમ. ચલો પછી બેરિલિયમ, પછી બોરોન. આ બોરોન આપણે દૂર લખ્યું તો યાદ કરો, બોરોન. પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ક્લોરીન અને પછી છેલ્લે કયું આવે તો નિયોન. આપણે નિયોન જે છે આની નીચે લખી દીધું નિયોન. તો ફરીથી બોલું છું, અહીંયા બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. ચલો લિથિયમ 3 પરમાણુય ક્રમાંક, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ક્લોરીન 9, નિયોન 10. ચલો હવે આગળ વધીએ છીએ તો એમાં શું લીધું તો યાદ કરો. અહીંયા સોડિયમ 11, પછી મેગ્નેશિયમ 12, પછી એલ્યુમિનિયમ તો 13. ચલો પછી સિલિકોન તો 14, ફોસ્ફરસ તો 15, સલ્ફર તો 16, ક્લોરીન તો 17 અને આર્ગોન તો 18. ચલો ત્યારબાદ આપણે લીધું હતું એમાં પોટેશિયમ 19, ચલો પછી કેલ્શિયમ 20, પણ પછી અહીંથી શરૂઆત કરી યાદ કરો. કેડમિયમ 21, ટિટેનિયમ 22, વેનેડિયમ 23, ક્રોમિયમ 24, પછી મેંગેનીઝ 25, પછી Fe 26, પછી કોબાલ્ટ CO 27, પછી Ni નિકલ 28, પછી Cu કોપર 29 અને પછી Zn લીધું હતું 30 અને ત્યારબાદ 31 વાળું ગેલિયમ લીધું હતું આપણે 31 પરમાણુમાં. 32 વાળું હતું જર્મેનિયમ 32. ચલો હવે અમે આવર્તની રીતે મેં કેટલાક તત્વોને ગોઠવ્યા છે.
ઊભા આપણે સમૂહ લીધા હતા, યાદ કરી લઈએ. આધુનિક આવર્ત કોષ્ટક મુજબ જો આપણે વાત કરીએ તો આ 18મો સમૂહ અને જૂની મેથડ પ્રમાણે શૂન્ય સમૂહ. એમાં હેલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન, પછી રેડોન. ચલો આ 2 માં 8 ઉમેર્યા હતા આપણે કયું વખત 10, 10 માં 8 ઉમેર્યા એટલે 18, 18 માં 18 ઉમેર્યા એટલે 36, 36 માં 18 ઉમેર્યા એટલે 54, 54 માં 32 ઉમેર્યા મિત્રો એટલે થાય 86. ચલો હવે આ બાજુની વાત, હા આ બાજુ પેલા આ શૂન્ય સમૂહના ઊંડા વાયુઓ કેવા છે મિત્રો? ઊંડા વાયુઓ એમની દરેકની ઇલેક્ટ્રોન રચના મેં અહીંયા લખેલી છે જુઓ. એની સંયોજકતા કોષમાં કોમન વાત કરું છું હવે તો NH2NP6 રચના કહેવાશે. કઈ કહેવાય? અહીંયા નીચે લખું છું NH2NP6. ખાલી હિલિયમ એવું છે કે જેમાં 1s2 છે હિલિયમમાં, બાકી બધામાં NH2NP6 રચનાઓ છે. જેમાં સંયોજકતા કોષમાં આ રીતે 8 ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વો જે છે એ ઇલેક્ટ્રોન આપવાનું કે ઇલેક્ટ્રોન મેળવવાનું પસંદ કરશે નહીં. માટે આ અન્ય તત્વો સાથે સંયોજવાનું ખાસ પસંદ કરતા નથી. માટે તેમને ઊંડા તત્વો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આ ઊંડા વાયુઓ છે, હિલિયમ થી આ બધા લીધા તે. ચલો હવે એની આ બાજુ આવું છું તો ફ્લોરિન, ક્લોરિન, ચલો આ બ્રોમિન, આયોડિન અને આ એસ્ટેટિન. ચલો આની અંદર જે છે એ 17 પછી 18 ઉમેરીએ એટલે 35. ચલો આની અંદર જે છે 53 થઈ જશે, 18 ઉમેરીશું એટલે, અને આ 32 ઉમેરીશું 80 એટલે 85 થઈ જશે. આ બધા જે છે એમને હેલોજન તત્વો કહે છે મિત્રો. જે 7મા સમૂહના સભ્યો કેવા છે? 7b. આમ 17મો સમૂહ બરાબર 7b હેલોજન તત્વો જે સંપૂર્ણપણે અધાતુ તત્વો છે મિત્રો. અધાતુ તત્વો છે સંપૂર્ણપણે, જેમાં NH2NP5 સંયોજકતા કોષની રચના હોય. NH2NP5 એટલે કે S માં 2 અને P માં 5 ઇલેક્ટ્રોન હોય મિત્રો. એને અષ્ટક પૂરું કરવામાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે. જુઓ એક ઇલેક્ટ્રોન ખૂટે છે. અષ્ટક એટલે 8. જે તત્વોની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય તે બધા ઊંડા વાયુ ની જેમ સ્થાયી બની જાય. આ હેલોજન તત્વો પણ એક ઇલેક્ટ્રોન ખૂટે છે માટે જનરલી એક ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવતા હોવાથી તે અધાતુ તત્વો છે. તેમની વિદ્યુત ઋણતા આગળ ગુણધર્મ લઈએ છે આપણે, તેમની ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્યો વધુ હોય છે, પણ એ બધા અધાત્વિક લક્ષણો ધરાવે છે. ચલો એની આ બાજુ જે છે એ ઓક્સિજન સમૂહ કહેવાય, ચાલ્કોજન સમૂહ કહેવાય. બીજો શબ્દ છે ચાલ્કોજન. ચાલ્કોજન સમૂહ કહેવાશે, જેને 6b સમૂહ જૂનું નામ, જ્યારે આમ 16મા સમૂહના સભ્યો કહેવાશે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પછી પોલોનિયમ. ચલો આ 35, તો આ 34, આ જે છે 52, આ જે છે 84. આ ચાલ્કોજન કહેવાશે. એ પણ અધાત્વિક લક્ષણો ધરાવે છે. ચલો એ બધાની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના આવી લખાય NH2NP4. હવે જુઓ છઠ્ઠો સમૂહ છે તો સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષા એમાં 6 ઇલેક્ટ્રોન, S માં 2, P માં 4. એટલે એ છઠ્ઠો સમૂહ કહેવાય. તો આમ સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોન હોય તે સમૂહનો ક્રમ બને છે. જુઓ મિત્રો સમૂહનો ક્રમ. ચલો તો એ છઠ્ઠા સમૂહના તત્વો કહેવાશે. 16મા સમૂહના તત્વો અથવા છઠ્ઠા સમૂહના B સમૂહના તત્વો. એ પણ અધાત્વિક લક્ષણો ધરાવે છે. ચલો આ બાજુ આવીએ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ.
ચલો આ 33 પરમાણુ ક્રમાંક વાળું છે, આ 51 વાળું છે, આ 83 વાળું છે. એની આ આજુબાજુ એની આ બાજુ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ પીબી આ તત્વો છે મિત્રો. અહીંયા 50 આવશે અને અહીંયા 82 આવશે. પછી આ બાજુના જે તત્વો છે એમાં ઇન્ડિયમ આવે IN. એક જે છે ગેલિયમ. ચલો ગેલિયમ જે છે એની નીચેનું તત્વ આપણે લેવું છે. પહેલા ગેલિયમ છે એની નીચેનું તત્વ જે છે એ ઇન્ડિયમ IN અને પછી TL છે થેલિયમ TL. ચલો આ 49 જ્યારે આ જે છે એ 81 વાળું છે. ચલો હવે આ બધા તત્વોની આપણે આમ તો ગોઠવણી કરી. આ સંપૂર્ણપણે અધાત્મિક લક્ષણ, આ પણ અધાત્મિક લક્ષણ. આ બાજુના બધા તત્વોમાં ઉપરથી નીચેની તરફ આવીએ તેમ અધાત્મિક લક્ષણ જે છે એ ઘટતું જાય છે, ધાત્વિક લક્ષણ વધતું જાય છે. ચલો આપણે આ જે છે એ ઉપરાંત અહીંયા આ બાજુ પણ આવી જઉં છું. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, પછી રૂબેડિયમ, પછી સીઝિયમ અને ફ્રાન્સિયમ આટલા તત્વો લીધા હતા. ચલો 19 ને 18 એટલે 37. 37 માં આપણે 18 ઉમેર્યા એટલે જે છે 55. 55 માં 32 ઉમેર્યા હતા એટલે 87. ચલો આ બધા તત્વો તો અહીંયા લખેલા છે મેં એ જ છે. અહીંયા એ સિવાય Be, Mg, Ca પછી Sr, Ba આ. ચલો આની અંદર જે છે 38. ચલો પછી આ જે છે 56, આ જે છે 81. હવે આ જે છે ફર્સ્ટ A સમૂહ મિત્રો અને આ જે છે સેકન્ડ A સમૂહ. ચલો આ જે છે એમાં આને નવા નામ મુજબ ક્રમ નંબર 1 સમૂહનો અને ક્રમ નંબર 2. ચલો આ બંનેની ઇલેક્ટ્રોન રચના જે છે હું આ બાજુ અહીંયા આની રચના પહેલા લખી દઉં છું. તો જેમ પેલામાં કોમન આપણે શું કહ્યું હતું તો NS2 NP6 પેલા બધા માટે. ચલો અહીંયા થશે NS1 NS1 આ બધાની કોમન રચના. ચલો આ બધાની NS1 પણ આ જે છે એ બધાની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NS2 હોય મિત્રો NS2. ચલો હવે હું પહેલા આ ઇલેક્ટ્રોન રચના ઉપર જ આગળ વધું છું. જોજો આ NS1 આ NS2 આ બાજુ પાછો આવું છું તો આ બાજુ આવું થાય મિત્રો. તો આમાં આ સમૂહ જે છે NS2 NP3. ચલો એની આ બાજુ આવીએ તો NS2 NP. ચલો પછી થશે 2. ચલો આ લઈએ તો NS2 NP1. હવે મિત્રો ગઈ વખત આપણે જૂથ વર્ગીકરણ જોઈ ગયા હતા. હવે આ જે સમૂહ 1 અને 2 છે સમૂહ 1 ના તત્વો એમને આલ્કલી ધાતુ તત્વો કહેવાય. સમૂહ 2 ના તત્વો એમને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહેવાય. આ બંને S જૂથના તત્વો એટલા માટે કહેવાશે કે તેમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થવાનો છે S કક્ષકમાં. જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતો હોય તો તેમને S જૂથના તત્વો કહે છે. સમૂહ નંબર 1 આલ્કલી ધાતુ તત્વો NS1 પ્રકારની રચના. સમૂહ ક્રમ 2 તો એમાં આલ્કાઇન અર્ધ ધાતુ તત્વો NS2 પ્રકારની રચના. માટે આ બંને S જૂથના તત્વો છે. મિત્રો આવર્ત કોષ્ટકમાં કોઈ પણ હરોળમાં કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ ધાત્વિક ગુણધર્મ કહીએ તો ઘટતો જાય, અધાત્વિક ગુણધર્મ કહીએ તો વધતો જાય. ફરીથી બોલું છું, ડાબેથી જમણી તરફ જઈએ તેમ ધાત્વિક ગુણધર્મ કહીએ તો ઘટતો જાય, અધાત્વિક ગુણધર્મ કહીએ તો વધતો જાય. પણ સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ ત્યારે ધાત્વિક ગુણધર્મ વધતો જશે. બરોબર? ફરીથી એક વાર બે સિદ્ધાંત બોલું છું.
આમ જઈએ ત્યારે ધાત્વિક ગુણધર્મ ઘટતો જાય એમ કહેવાય, આમ નીચે આવીએ ત્યારે ધાત્વિક ગુણધર્મ વધતો જાય એમ કહેવાય. ચલો આ S જૂથના તત્વો એમની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે બધા જ ધાતુ તત્વો. આ P જૂથના તત્વો આમાં જો દરેકમાં સંયોજકતા કોષમાં છેલ્લો ઇલેક્ટ્રોન એવો શબ્દ વાપરું છું, એ P કક્ષકમાં દાખલ થાય છે માટે બધા P જૂથના તત્વો છે મિત્રો. સમૂહ ક્રમ ગઈ વખતે જોઈ ગયા હતા, યાદ કરી લો. આ સમૂહ ક્રમ 13, આ 14, આ 15, 16, 17, 18 એ બધા સમૂહના જે તત્વો છે એ બધા જે છે એમને કહેવાશે શું? એ બધા જ જે છે એ P જૂથના તત્વો છે. ચલો એમાં મેં ગઈ વખતે કહ્યું હતું કે કેટલાક અધાતુ તત્વો છે, કેટલાક અર્ધધાતુ તત્વો છે, કેટલાક ધાતુ તત્વો છે. આપણે એવું જોઈ ગયા કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ તો અધાત્વિક ગુણધર્મ અહીંયા આવું છું પહેલા તો ધાત્વિક ગુણધર્મ વધતો જાય છે. એક બાબત અહીંયા લાગુ પાડીએ આપણે તો ધાત્વિક ગુણધર્મ નીચેની તરફ જ વધતો જાય છે એવો અર્થ થશે. પણ કેટલાક તત્વો વચ્ચે એવા છે, જો હું કયા તત્વો છે લઉં છું તે તો સિલિકોન અને જર્મેનિયમ આ બે તત્વોની જોડ મેં બનાવી. ચલો હવે હું આડી બે જોડ બનાવું છું તો જર્મેનિયમ અને આર્સેનિક આ બે તત્વોની જોડ. ચલો હવે આર્સેનિક અને એન્ટીમની તો આ બે તત્વોની જોડ. ચલો હવે એન્ટીમની અને ટેલ્યુરિયમ તો આ બે તત્વોની જોડ. મિત્રો આ જે તત્વો છે એ બધા અર્ધધાતુ તત્વો તરીકે ઓળખાશે. મેં શું કર્યું? બે તત્વોની જોડ બનાવી મિત્રો. સિલિકોન પછી જર્મેનિયમ પછી આર્સેનિક લીધું, એની સાથે આમ ગયા. આમ બે તત્વો પછી એ લેવાનું, આમ બે લેવાના, પાછું એ લેવાનું અને નીચેની તરફ એક અને બે તત્વો લેવાના, પાછા બે લેવાના, ફરીથી પાછા આપણે બે લેવાના. તો એ બધા જે છે એ અધાતુ તત્વો તરીકે અર્ધધાતુ તત્વો તરીકે ઓળખાશે મિત્રો. તો આ એક જાતની સીડી જેવી રચના થઈ, સીડી જેવી રચના. આમ ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. 1 2 બરોબર, આ બે તત્વો બે નીચે આવે, બે આમ ગયા પાછા, એમાં આ લેવાનું, બે આમ ગયા, ફરીથી પાછા બે નીચે આવ્યા, ફરીથી પાછા બે આમ ગયા, ફરીથી પાછા બે નીચે આવ્યા, ફરીથી પાછા બે આમ ગયા. તો આ રીતે આ જે તત્વો જે મેં બનાવ્યા એ બધા અર્ધધાતુ તત્વો છે મિત્રો. અર્ધધાતુ તત્વો એ આ રીતની સીડી જેવી રચના છે. એની ઉપરની તરફ જે રહી ગયા એ બધા જ અધાતુ તત્વો. ફરીથી બોલું છું, આ બધા ઉપધાતુ કહેવાય. ઉપધાતુ અથવા અર્ધધાતુ, મેટલોઇડ બીજો શબ્દ છે, મેટલોઇડ. આ બધા જે છે મેટલોઇડ કહેવાય, ઉપધાતુ કહેવાય, અર્ધધાતુ કહેવાય. એની ઉપરની તરફ બધા આ બાજુ રહ્યા એ બધા અધાતુ તત્વો, જ્યારે એની નીચે રહ્યા આ બાજુ જે નીચે એ બધા ધાતુ તત્વો તરીકે ઓળખાશે. આ બધા ઊંડા વાયુઓ, આ બધા P જૂથના તત્વો. P જૂથના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હું બોલું તો NH2NP1 થી NH2NP6 સુધીના એ બધા જ P જૂથના તત્વો. વચ્ચે આપણે સંક્રાંતિ તત્વોની વાત કરી હતી મિત્રો, યાદ કરો. આ D વિભાગ જે સંક્રાંતિ તત્વો કહેવાય, સંક્રાંતિ તત્વો. આ બધા જ ધાતુ તત્વો છે મિત્રો, બધા જ ધાતુ તત્વો છે. એમાં 10 સમૂહો છે આમ તો. ચલો એમાં 3 શ્રેણી છે. આ પ્રથમ 3D શ્રેણી છે, બીજી 4D શ્રેણી છે. એમાં Y યટ્રિયમ થી શરૂઆત થાય, 39 પરમાણ્વીય ક્રમાંક વાળું છે અને અહીંયા છેલ્લું છે CD કેડમિયમ 48 વાળું મિત્રો. ચલો એ જ રીતે ત્રીજી શ્રેણી જે છે એ અહીંયા લેન્થિયમ La આવે, 57 પરમાણ્વીય ક્રમાંક છે એનો મિત્રો. પણ ત્યારબાદ અહીંયા જે છે હોફનિયમ છે HF, જે નો પરમાણ્વીય ક્રમાંક 82 છે મિત્રો. 57 માં જે 82 કેમ આવ્યું એ હું સમજાવું છું હમણાં. ચલો હવે અહીંયા વચ્ચે જે છે 82 નહીં પણ સોરી એ 72 આવશે, 72 પરમાણુ. અહીંયા જે આવશે
એક Hg એટલે મર્ક્યુરી પારો 80. ચલો હવે મિત્રો આમાં જે છે એ બધા ધાતુ તત્વો છે બધા જેઓ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આપણે આગળ ઉપર શીખીશું જે લોહ ચુંબક દ્વારા આકર્ષાય એવા મોટા ભાગના ગુણધર્મો ધરાવે. દાખલા તરીકે જો લોખંડ તો લોહ ચુંબક દ્વારા આકર્ષાય એટલે અનુચુંબકીય છે. મોટા ભાગના તેમના સંયોજનો રંગીન પણ હોય છે. ચલો એમની ઇલેક્ટ્રોન રચના લઈએ તો જો તમને એમ થશે મિત્રો કે આ વચ્ચે આપણે તત્વો 72 થી 80 સુધીના લીધા આપણે એટલે એનો અર્થ એવો થયો 72 ગણાશે એટલે 9 તત્વો એ થયા અને આ 10નું તત્વ થઈ ગયું. તો વચ્ચેના જે છે આ 72 થી 57 પછીના અને 72 સુધીના એ બધા આપણે કાલે જો ગયા હતા ગયો કાલે યાદ કરો. એમાં Ce સીરિયમ Ce 58 થી શરૂ કરીને લુટેશિયમ Lu 71 સુધીના આંતર સંક્રાંતિ તત્વો આપણે લીધા હતા. પછી આ 72 વાળો હોપ નિયમ પછી આ બધા સંક્રાંતિ તત્વો નીચે હું લઉં છું આંતર સંક્રાંતિ તત્વો કેવા છે. આંતર સંક્રાંતિ તત્વો. હવે મિત્રો આપણે એની નીચે પણ એક બીજી લીધી હતી યાદ કરો જેમાં આપણે એક્ટિનિયમ લીધું હતું એ એક્ટિનોઇડ શ્રેણી પણ એની શરૂઆત કરી હતી આપણે થોરિયમ થી. થોરિયમ એક્ટિનિયમ અહીંયા આવે એક્ટિનિયમ 90 વાળો જે છે એક્ટિનિયમ 89 એ અહીંયા આવે આની નીચે પણ આમાં થોરિયમ આવે TH. ચલો એનો આપણે કેટલો લીધો તો 90 થી શરૂ કરીને અહીંયા લોરેન્શિયમ Lr 103 સુધીના તત્વો જે 4f લેન્થેનોઇડ શ્રેણી લેન્થેનોઇડ. જ્યારે અહીંયા 5f એક્ટિનોઇડ શ્રેણી મિત્રો એક્ટિનોઇડ શ્રેણી. આ પણ બધા ધાતુ તત્વો છે. આ બી વિભાગના સંક્રાંતિ તત્વો આંતર સંક્રાંતિ તત્વો. સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના આવી હોય મિત્રો n-1 d જે છે 1 to 10 d માં 1 થી શરૂ કરીને 10 સુધીની રચના હોય ns. હવે જો આપણી બુક્સમાં જે લખ્યું છે એ કહું તો 1 to 2 લખ્યું છે અથવા 0 to 2 પણ લખાય મિત્રો 0 to 2. એનું કારણ એ છે કે જે બીજી શ્રેણી છે આ બીજી 4d શ્રેણી એમાં જે pd આવશે પેલેડિયમ એ પેલેડિયમમાં s કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન હોય છે. માત્ર એક જ સંક્રાંતિ તત્વ એવું છે પેલેડિયમ કે જેમાં s કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન હોય છે માટે આવું લખાય તો 0 to 2 અથવા 1 to 2 પણ લખાય. સ્પષ્ટ બોલું છું. આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના આ બધા તત્વોની મેં તમને ઇલેક્ટ્રોન રચના સમજાવી દીધી હતી યાદ કરી લો. એમાં આપણે કોઈમાં ns કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન નહોતો થતો. ns કક્ષકમાં ક્રોમિયમ અને કોપરમાં 1 ઇલેક્ટ્રોન થતા હતા માટે અહીંયા ns 1 to 2 એવું લખી શકાય મિત્રો 1 to 2 અથવા ns 0 to 2. મેં તમને સ્પષ્ટ કરી દીધું. માત્ર એક જ સંક્રાંતિ તત્વ પેલેડિયમ એવું છે કે જેમાં s કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન હોય છે. પણ આના કરતા આનો જે ક્વોન્ટમ અંક હોય મુખ્ય ક્વોન્ટમ અંક એક નાનો હોવો જોઈએ. જેમ કે આ શ્રેણીની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા હતા યાદ કરી લો તો અહીંયા 3d આપણે લેતા હતા અહીંયા 4s લેતા હતા. આ 3d આ 4s એક કોમન રચના થઈ. એવું આંતર સંક્રાંતિ તત્વોમાં પણ છે મિત્રો. આંતર સંક્રાંતિ તત્વો જે છે એ તત્વોમાં n-2 આની ઇલેક્ટ્રોન રચના લખું છું તો n-2 f 1 to 14 f જે છે 1 to 14 હોય મિત્રો. ચલો પછી n-1 d એમાં 0 to 1 કેટલાકમાં d માં ઇલેક્ટ્રોન નથી હોતા કેટલાકમાં d માં એક ઇલેક્ટ્રોન હોય છે એવું પણ હોય મિત્રો. અને એ ઉપરાંત જે છે એક s કક્ષકની અંદર જે છે એ 2 ઇલેક્ટ્રોન હોય છે ns2. જો મિત્રો આમાં શું થયું તો આ જે છે n આ n-1 એટલે એક ક્રમ ઓછો આ એના કરતો n-2 તો એનાથી એક ક્રમ ઓછો. તો આંતર સંક્રાંતિ તત્વો પણ ધાતુ તત્વો છે એમાં આવી ઇલેક્ટ્રોન રચનાઓ હોય છે. આ ઇલેક્ટ્રોન રચનાઓ યાદ રાખીશું મિત્રો અગત્યની છે અને આ આખી રૂપરેખા ફરીથી લીધી છે. ચલો આજે આટલે સુધી રાખીએ.